હવે ઢોલકા વગાડતા કે ભજન કરતા થઈ ગયા શું આ ઢોલકા વગાડતા ને ભજન કરતા થઈ ગયા હવે અમને રામ યાદ આવવા માંડ્યા અને આનો ભૂતકાળ તમે જુઓ હું ખોટો હોય તો મને માનહાનિનો દાવો કરો એના વિડીયો એના બધા મેસેજ ફરતા થયા છે આ ભાઈ મૂળ છે ને અમરેલીની અંદર આ ભાઈ રેપ કરતા પકડાઈ ગયેલા હું પછી અમારી પાસે મેસેજ છે ભાઈ દિલીપ સંઘાણી એમને કઈ બચાયા સેટિંગ કરીને એ સેટિંગ અત્યારે ભાડે પડી રહ્યું છે અને આના તમે જોઈ આવો દરેક સિટીમાં જઈ જઈને એના રેકોર્ડ કાઢી આવો ભાજપના કાર્યકરોમાં ખાનદાની હોય તો બોલે આ કેરેક્ટર લૂઝ માણસ છે આ ચારિત્રહીન માણસ છે એ શું કોઈનું સન્માન કરવાનો પણ એને ખબર નથી શું કે ક્ષત્રિય સમાજ માટે જે બોલ્યો છે આજ દિન સુધી અંગ્રેજો પણ નથી બોલ્યા આ શબ્દ અને આજે સર્વ વર્ણો અમારી સાથે છે બ્રાહ્મણ સમાજ સર્વ વર્ણ અમારી સાથે કારણ કે અમે તો સર્વ વર્ણ માટે માથા આપ્યા છે અમારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી અને જયારે અમારે અમારું સન્માન બચાવવાનું છે ને તો મીટિંગો હાની આ રૂપાલા માટે આ કઈ મોટી આ તો રેપિસ્ટ જે આવ્યો હતો આ તો ખોરો માણસ છે આ કેરેક્ટર લેસ માણસ છે અને એક ક્ષત્રિયોનું સન્માન શું જાણે અમે અમારું સન્માન મેળવી લઈશું અમે ચોખ્ખીને કોઈ મીટિંગ ના જોઈએ રૂપાલાની ટિકિટ કાપો નહીં તો અમારો સમાજ એને રાજકીય ઇન્કાઉન્ટર કરવા અમે સક્ષમ છીએ જે રીતે આજે બેઠક ચાલી રહી છે બેઠકમાં નિર્ણય નહીં આવતો શું અરે યાર બેઠક એની આ બધા લોલીપોપો આપે છે હવે આ રાજપૂતો ને ભાજપૂતો બનાવવા નીકળ્યા છે આ લોકો શું